મિત્રો આજે આપણે લાંબડીના છોડ વિશે વાત કરશું। લાંબડીના છોડના ઔષધીય ગુણ વિશે વાત કરશું। તો લાંબડીના છોડ ચોમાસાની અંદર જ્યારે વરસાદ બહુ વરસતો હોય એવા સમયમાં ચોમાસાની અંદર ખૂબ નીકળી આવે છે, ઉગે છે ને છોડ જોવામાં હાથ દોઢ હાથ ઊંચો છોડ અને તેના ઉપર સફેદ રંગના ફૂલ આવે છે। તેના બી છે ને કાળા કલરના હોય છે। નવરાત્રિની પૂર્ણિમાના દિવસે આનું તોરણ બાંધવાનો જૂનો રિવાજ હતો। પથરી ઉપર બહુ મોટું સારામાં સારું ઔષધિ છે। તેના બી 1 ગ્રામ બારીક કૂટીને લઢીને તેટલી સાકર મેળવીને દૂધમાં લેવાથી પેશાબ જલ્દી છૂટે છે। પેશાબમાં રસી હોય, ઇન્ફેક્શન હોય તો એ બી આનાથી મટે છે। પેશાબના બધા વિકારો દૂર થાય છે। પથરીના લક્ષણની જાણ થતાં જ લાંબડીના ઝાડના ટુકડા 25 ગ્રામ અને 2 લીટર પાણીમાં અસ્તમાંત કાઠો કરવો, પછી તેમાં 10 ગ્રામ લાંબડીના બીજનું ચૂર્ણ નાખવું અને તેનો કાઠો સવાર સાંજ પીવો। તેનાથી પેશાબ સાફ આવશે અને પથરી છે એ ગળી જશે અને નીકળી જશે। તેમજ પેશાબની અંદર રસી છે તો રસી બી નીકળી જશે અને ઇન્ફેક્શન બી સારું થઈ જશે। મિત્રો, આવા વનસ્પતિ વિશેના અવનવા વિડીયો જોવા માટે તેમજ વનસ્પતિ વિશે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે।